વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના દેરોડી ગામ નજીક આજે વહેલી સવારે એક કાર નર્મદા નિગમની કેનાલમાં ખાબકતા હડકંપ મચી ગયો હતો। કારમાં કુલ 4 વ્યક્તિઓ સવાર હતી, જેમાંથી 2ના દુઃખદ મોત નીપજ્યા છે, જ્યારે 2નો સમયસર બચાવ થયો હતો। પ્રાથમિક માહિતી અનુસાર કારમાં બેઠેલા લોકો દિવાળીપુરા વિસ્તારના રહીશો છે અને વેવાઈના ઘરેથી કાર લઈ પરત ફર્યા હોવાનું સામે આવ્યું હતું। આ ઘટનાની જાણ થતાં તરત જ કરજણ પોલીસ તથા કરજણ ફાયર વિભાગની ટીમો બનાવ સ્થળે યુદ્ધના ધોરણે પહોંચી ગઈ હતી। ફાયર વિભાગની ટીમે તરત જ બચાવ કામગીરી શરૂ કરી હતી અને કેટલાક સમયના પ્રયત્નો બાદ કારને કેનાલમાંથી બહાર કાઢી હતી। મૃતકોને તાત્કાલિક મેથી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનાના કારણે આસપાસના વિસ્તારના લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। આ સમગ્ર ઘટનાની તપાસ કરજણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી।